નમસ્કાર, જોહાર. વાત કરીશું વિશ્વ મહિલા દિવસની. વલસાડના કોસંબાની 4 યુવતીએ ઘરેથી શરૂ કરેલું હેન્ડીક્રાફ્ટ બેંગલ્સનું સ્ટાર્ટઅપ મોટા બિઝનેસના પરિણામ્યું. વર્ષે 225 કરોડનું ટર્નઓવર. શોખથી શરૂ કરેલું નાનકડું કામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટી ઓળખ બન્યું. વોકલ ફોર લોકલની મંત્ર સાર્થક થયો હોય એવું લાગી રહ્યું છે. રિવર ઓફ ઇન્ડિયા, કુદરતી ફ્લાવર્સ, મિક્સ મેચ અને જેન્જીને ધ્યાનમાં રાખીને બનાવેલી ડેનિમ બેંગલ્સની ભારે ડિમાન્ડ. ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ્સ દ્વારા વલસાડની બેંગલ્સ આજે ભારતના ખૂણે ખૂણે તેમજ વિદેશમાં અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દુબઈ સુધી પહોંચી રહી છે. હાલમાં 150 યુવતીઓને ઘરે રોજગારી આપતી મહિલાનું સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે આ 4 મહિલાઓ દ્વારા. વલસાડ તાલુકાના કોસંબા ગામની આ 4 યુવતીએ કોરોના કાળમાં લોકડાઉન વખતે શોખથી હેન્ડીક્રાફ્ટ બેંગલ્સ બનાવવાનું ચાલુ કર્યું હતું. હાથ બનાવટની આ કલા લોકો સુધી પહોંચે તે માટે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વાયરલ થઈ હતી અને હેન્ડીક્રાફ્ટ બેંગલ્સનું ડિમાન્ડ વધતા નાના પાયે શોખથી શરૂ કરેલું આ કામ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. સાથે જ ગામની યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી રહી છે. ઘર આંગણે રોજગારીનો આપનાર મુખ્ય કેન્દ્ર પણ બન્યું છે. કોસંબાની આ 4 યુવતીઓએ સાબિત કર્યું છે ઈચ્છા શક્તિ, મહેનત અને નવીન વિચાર હોય તો નાનકડો શોખ પણ મોટી સફળતા બદલાઈ શકે છે. આજે તારીખ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક મહિલાના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. કોરોનાની મહામારી દરમિયાન મોટાભાગના લોકો રોજગારી માટે જીવન જરૂરિયાત બાબતો મેળવવી મુશ્કેલ બની હતી. ત્યારે વલસાડની કોસંબા ગામની રહેતી આ બીબીસીની ડિગ્રી ધરાવતી ખુશ્બુ ટંડેલ કોરોના કાળમાં શોખથી શરૂ કરેલું કામ આજે કેવી રીતે કરોડો રૂપિયાનો બિઝનેસમાં પરિવર્તન પામ્યું તેની કહાની તેમના દ્વારા જ જાણીએ. મારું નામ ખુશ્બુ ટંડેલ છે. હું તાશાક્રાફ્ટમાં ડિઝાઇનિંગ અને ટેક પાર્ટ જોઉં છું. તાશાક્રાફ્ટની જર્ની લોકડાઉનમાં સ્ટાર્ટ થઈ હતી. લોકડાઉનમાં આપણા પાસે ઘણો ટાઈમ હતો તો અમે 4 અંજલિ, અંતિકા અને હું ઘણી હેન્ડક્રાફ્ટેડ વસ્તુઓ બનાવતા હતા. અને અંજલિએ પછી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. એમાં એ પેજ અમે ખાલી એવું નહીં હતું કે કંઈ સેલ કરવાનું કે એ પેજ એ રીતે બનાવ્યું હતું કે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરવાનું. એટલે એને પેજ બનાવ્યું અને જે પણ બનાવતા હતા એ પોસ્ટ કરતી હતી. જ્યારે લોકડાઉન પૂરું થયું ત્યારે અમારા પાસે ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી, કારણ કે બહુ બધું બનાવ્યું હતું તો ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તો પછી અમે વિચાર્યું કે એક્ઝિબિશન કરીએ. તો જ્યારે અમે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. તો અમે પણ એકચ્યુઅલી સરપ્રાઈઝ હતા કે આટલું બધું શું છે એમ. તો પછી જે મારા ભાઈ છે તો એ પણ ત્યાં હતા. તો એમને જોયું કે રિસ્પોન્સ ઘણો સારો છે તો ત્યારે એમને સજેસ્ટ કર્યું કે તમે એઝ અ બિઝનેસ વિચારો. ત્યારે અમે થોડું સિરિયસલી લીધું અને અંજલિએ રેગ્યુલરલી પોસ્ટ કર્યું. અને અમે એ પણ નોટિસ કર્યું કે એક્ઝિબિશનમાં અમારી બેંગલ્સને વધારે ટ્રેક્શન મળતું હતું. તો અમે બેંગલ્સ પર વધારે ફોકસ કરીને બેંગલ્સ જ્વેલરી પણ બનાવતા હતા અને બેંગલ્સ પણ બનાવતા હતા, પણ બેંગલ્સ અમારી વધારે બનાવતા હતા. પછી જ્યારે ફર્સ્ટ નવરાત્રિ હતી ત્યારે આ થયું. પછી નવરાત્રિ જ્યારે આવી ત્યારે અમે અમારું નવરાત્રિ કલેક્શન બનાવ્યું. અમારું ફર્સ્ટ કલેક્શન હતું. તો એ ઇન્સ્ટાગ્રામ પર એની રીલ ઘણી વાયરલ થઈ ગઈ. એટલે એટલી વાયરલ થઈ ગઈ કે એક દિવસના 1000 DMs જેવા આવતા હતા. એટલે ત્યારે અમને અમારું બેંગલ્સની પોટેન્શિયલ ખબર પડી અને પછી અમે બેંગલ્સ પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું.
જે અમારું ફર્સ્ટ કલેક્શન હતું નવરાત્રી કલેક્શન હતું. પછી અમે ઘણા કલેક્શન બનાવ્યા. ફર્સ્ટ અમે અમારું કેટલોગ બનાવ્યું જેમાં અમે 8 સેટ બનાવ્યા, મિસમેચ કર્યું કે 12 બેંગલ્સ 12 કલર્સ. તો કસ્ટમર પોતાના પ્રમાણે મિસમેચ કરીને પહેરી શકે. પછી અમે અમારું જે કેટલોગ છે એનામાં અમે એવા સેટ નાખ્યા કે જે ઇન્ડિયન હેન્ડક્રાફ્ટેડ ટ્રેડિશનલ આર્ટ છે એને અમે એમાં કરવાની ટ્રાય કરી. એક્ઝામ્પલ પટોળો, આજરક અને એ બધું. અને જે અમારું નદી કલેક્શન છે, નદી અને ફૂલ કલેક્શન છે એ નેચરથી ઇન્સ્પાયર્ડ છે. અને જે નદી કલેક્શન છે એ રિવર ઓફ ઇન્ડિયા પર બેઝ છે. અને જે અમારું ડેનિમ કલેક્શન છે એ સ્પેશિયલી અમે અમારું જેન્ઝી ઓડિયન્સ માટે બનાવ્યું છે. એ લોકોને બેંગલ્સ ઓછી ગમતી હોય તો ડેનિમની હોય તો એ લોકોને ગમે છે. અને એ કલેક્શન પણ અમારું ઘણું સારું જાય છે. મારું નામ અંજલિ વાડીવાલા છે. હું તાશા ક્રાફ્ટમાં ઓપરેશન્સ અને માર્કેટિંગ હેન્ડલ કરું છું. તો તાશા ક્રાફ્ટની જર્નીની લઈને જ્યારે અમારું લોકડાઉનમાં જે કલેક્શન વાયરલ થયું હતું તેના પછી અમે અમારા સાથે લોકોને જોડવાના સ્ટાર્ટ કર્યા અને બિઝનેસ આગળ વધારવા માટે અમે લોકોએ અમારી પોતાની વેબસાઇટ બિલ્ડ કરી. પછી અમે લોકોએ એક્સપાન્શન માટે અમારી જે પ્રોડક્ટ હતી એને અલગ અલગ માર્કેટ પ્લેસીસ પર પણ લિસ્ટ કરી, જેમ કે એમેઝોન, મિન્ત્રા, આજીઓ બધા પર અમારી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. અને અમે અલગ અલગ ટાઈપના કલેક્શન પણ લોન્ચ કર્યા. અને પછી અમારા જે પ્રોડક્ટ્સ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં તો જાય જ છે, પણ ઇન્ટરનેશનલ પણ અમારું ટાઈઅપ છે. યુકે બેઝિક કંપની છે, એમની સાથે અમારું ટાઈઅપ છે. તો રેગ્યુલરલી અમારા ઓર્ડર્સ યુકેમાં પણ જાય છે અને અલગ અલગ કન્ટ્રીમાંથી કસ્ટમર અમને રીચ આઉટ કરે છે, જેમ કે USA, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અરેબિયન કન્ટ્રીઝ બધેથી જ અમને ઓર્ડર્સ મળે છે. તો એ રીતે અમે અમારો બિઝનેસને એક્સપાન્ડ કર્યું. મારું નામ અંજલિ કલ્લેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ફાઇનાન્સ જોઉં છું. મેં MBA કર્યું છે. તાશા ક્રાફ્ટની જર્નીની વાત કરું તો લોકડાઉનના સમયે ખુશ્બુ, અંજલિ અને અંતિકાએ સ્ટાર્ટ કરી હતી. એ સમયે હું MBA કરી રહી હતી સુરતમાં. ત્યારબાદ જ્યારે હું જોબનો સમય આવ્યો ત્યારે મને જોબ હતી ઓપ્શન, અને એ ટાઈમે આ લોકોએ સારું બિઝનેસ ઊભું કરી રાખ્યું હતું. તો એ જોબને છોડીને હું તાશા ક્રાફ્ટમાં જોડાઈ ગઈ અને એ સમયથી હું આજ સુધી તાશા ક્રાફ્ટમાં કામ કરું છું. હોબીથી અમારો જે સફર સ્ટાર્ટ થયેલો એ આજે એકદમ સફળ બિઝનેસમાં પરિવર્તિત થયો છે. લાસ્ટ 3 વર્ષની વાત કરું તો અમે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં સેલ્સ રેવન્યુ 2.25 CR કર્યું છે. અને ફ્યુચરમાં અમે વિચારીએ છીએ કે આવતા 5 વર્ષમાં તાશા ક્રાફ્ટને અમે 100 કરોડની કંપની બનાવીએ. અને સાથે સાથે અમે અત્યારે અમારી 8 મેમ્બરની કોર ટીમ છે અને 150 જેટલા વુમન્સને અમે કોન્ટ્રાક્ટ બેઝ કામ આપીએ છીએ. તો ફ્યુચરમાં અમે કોર ટીમ પણ વધારીએ અને સાથે સાથે 1000 થી 1200 જેવા વુમનને અમે એમ્પાવર કરીએ, એ જ તાશા ક્રાફ્ટનું મિશન છે. મારું નામ અંતિકા છે. હું તાશા ક્રાફ્ટમાં HR અને વર્કશોપ મેનેજ કરું છું. તો જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે અમે ફક્ત અમે 4 જણા, જે અંજલિ, ખુશ્બુ અને અંજલિ અને હું, અમે 4 જણે સ્ટાર્ટ કરેલું. અને જ્યારે અમને ઓર્ડર વધવા લાગ્યા ત્યારે અમને થયું કે હવે અમારે વધારે માણસની જરૂર પડશે. તો પહેલાં જે આર્ટિશિયન હતો તે અમારા ઘરમાં જે અમારી આવતા હતા કામ માટે, તેમને જ અમે પૂછ્યું કે જો તમે ફ્રી હોય તો અમારી હેલ્પ માટે આવો. તો એમને જોડ્યા. પછી એમને પૂછ્યું કે તમારા રિલેટિવમાં કોઈ બીજું બી હોય કે જેમને ઇન્ટરેસ્ટ હોય આ આર્ટમાં ને હું, તો તમે બી અમારા સાથે જોડાવો. તો ધીમે ધીમે અમે અમારી ટીમ મોટી કરતા ગયા અને હવે અમે 150 જેટલા અમારી આર્ટિશિયનની ટીમ છે. અને આજે અમે જે બી તાશા ક્રાફ્ટમાં જે બી કામ કરીએ છીએ તો બધું અમારા આર્ટિશિયન જે છે એમની હેલ્પથી જ અમારું બધું થાય છે. મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત આપતા MBA ફાઇનાન્સ થયેલી અંજલિ ટંડેલ જણાવે છે કે આજે દરેક સરકારી નોકરી મેળવી મુશ્કેલ છે, જેથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી પોતે પણ આર્થિક પગભર બની શકે અને સાથે અન્યોને પણ રોજગારી આપી શકે છે. BSc થયેલી અંતિકા ટંડેલ કહે છે કે શૂન્યથી શરૂ થયેલી આ સફરને શિખર સુધી પહોંચાડવા માટે અમારા બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જવા કોટેજ ફેક્ટરી શરૂ કરવાનું પણ આગામી સમયમાં આયોજન છે. આમ નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી આ 4 યુવતીની મહેનત અને સફળતાની કહાની
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચિરાતાર્થ કરી અનેક લોકોને પ્રેરણા આપે છે.